સુરત સહિત દેશમાંથી થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી યુવાનોને થાઇલેન્ડ લઈ જઈ ત્યાંથી મ્યાનમારમાં લઈ જઈ ગોંધી રાખવાના ચાઇનીઝ ગેંગના ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કરી 3ની ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાના ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રખાતા હતા અને યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ પણ કરાવાતી હતી। આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરાઈ છે। પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી 2 આરોપીઓ નિપેન્દ્ર ઉર્ફે નીરવ લકુશ ચૌધરી અને પ્રીત રસિકલાલ કમાણી અને સુરતના ડિંડોલીના ખરવાસા રોડ પર સાંઈવિલા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ વ્યારાના ગોલવાડના વિઝા એજન્ટ આશીષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી। તો નિપેન્દ્ર ઉર્ફે નીરવ લકુશ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં HR તરીકે કામ કરે છે। આ ટોટકે ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે। આ રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 વ્યક્તિની સંડોવણી હોવાનું પણ જણાવાયું છે। છેલ્લા 1.5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે। અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે। આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ SB પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી। એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યું છે। એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે। આ ટોટકે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને બીજા અન્ય દેશોના યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપીને પહેલા થાઇલેન્ડ લઈ જવાતા હતા ત્યાંથી નદી ક્રોસ કરાવીને મ્યાનમાર અને કંબોડિયામાં ગેરકાયદે રીતે અટકાયત કરી જે પણ યુવાનોને લઈ આવ્યા હોય તેના ફેસબુક આઈડી તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એક કોલ સેન્ટરમાં લઈ જઈને બાદમાં અલગ અલગ દેશ અને ભારતના લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે ફોન કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાતી હતી।